જય દ્વારકાધીશ। હું પ્રહલાદ, મારી યુટ્યુબ ચેનલ મુલાકાત વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે દરેક વ્યક્તિ અલગ અલગ વ્યક્તિ સાથે મળી અને વ્યક્તિના જે શ્રેષ્ઠ કાર્યો હોય તેમાંથી તમને મનોરંજનની સાથે સાથે કંઈક મોટિવેશન મળતું તેવા વ્યક્તિ સાથે મળી અને તેમના કાર્યોને આપણે સમક્ષ રજૂ કરતા હોઈએ છીએ। અને મિત્રો, તમે સપોર્ટ પણ બહુ સરસ આપો છો અને હું કાયમ આપતા રહો અપેક્ષા। તો ખાસ તો વિનંતી, આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો વધુમાં વધુ શેર કરજો અને લાઇક ને કોમેન્ટ કરજો। મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિ સાથે તમને મુલાકાત કરાવવાના છીએ કે જેના અંદર તમને મોટિવેશન તો અને મનોરંજન તો મળશે, પણ એનાથી મોટિવેશન જાણવાનું બહુ ખૂબ જ મળશે, એટલે વિડીયો પૂરો જોજો। તો મિત્રો, આપણે સેલિબ્રિટી તો ઘણા પણ જોયા હશે તમે, કોઈ અભિનેતા હોય, કલાકારો, કોઈ નેતા હોય, પણ આજે એક એવા ખેડૂત સેલિબ્રિટી જેને બિરુદ મળ્યું છે ને, એવા એક ખેડૂત સેલિબ્રિટી સાથે તમારી મુલાકાત કરાવવાના છીએ અને જે તેમની પરિશ્રમ છે આજ દિવસ સુધીનો તેમના મુખેથી તમને સંભળાવવાના છીએ, તે રૂબરૂ બતાવવાના છીએ। તો દરેકને ખાસ વિનંતી કે વિડીયો વધુમાં વધુ શેર કરજો, વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે, વધુમાં વધુ લોકો સુધી પહોંચે, કે જેમને દરેકને આમાંથી કંઈક જાણવા મળે, કંઈક શીખવા મળે અને પોતાને પણ સંઘર્ષની અંદર એમ કામ આવે તેવું તેમનું કામ છે। તેથી દરેકને ખાસ વિનંતી કે વિડીયો વધુ શેર કરે। તો હવે આજને સમય વધુ ન લેતા આપણે અહીંયા ડીસા ખાતે જે રોણપુર ગામે કન્વરજી વાદણિયાને ફાર્મ હાઉસ ઉપર છીએ અને કન્વરજી વાદણિયા સાથે મુલાકાત કરી અને તેમના અનુભવો આપણી સામે આજે રજૂ કરવાના છે। એટલે ખરેખર કન્વરજી વાદણિયા આમ તો ખેડૂત છે, પણ એક મોટિવેશનલ સ્પીકર કહીએ ને તો પણ ચાલે, કારણ કે એવું એમનું વ્યક્તિત્વ અને તેમના એક વિચારો પણ બહુ ઊંચા છે। એટલે હવે તેમને મળી અને આજે આપણે તેમની મુલાકાત ચાલુ કરીશું। કન્વરજી, પહેલાં તમારો ખૂબ ખૂબ આભાર અને તમારો ખૂબ ધન્યવાદ કે તમે તમારે એક બહુ બીજી કાર્યમાંથી પણ તમે સમય લઈને અમારા સાથે મુલાકાત કરી તે માટે થેન્ક યુ। કન્વરજી, તમારો પરિચય તો અમારાથી ના આપી શકાય, પણ તમારું થોડું એડ્રેસ અને તમે ભણેલા કેટલું એટલું થોડું અમારા દર્શકોને જણાવશો? ના, પૂરો મારો એડ્રેસ આપી દઉં। મારું નામ કન્વરજી રામસિંહજી વાધણિયા, ગામ રાણપુર આથવણાવાસ, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। હું જોવા જઈએ તો એક 10 પાસ જ ભણેલો, સામાન્ય ભણતર ભણેલો છું અને ખેતી સાથે સંકળાયેલો છું। પશુપાલન પણ થોડા ઘણું રાખું છું અને પહેલાં સ્ટાર્ટિંગમાં તો ભણ્યા પછી થોડી એમ કે થોડા દિવસ માટે એક ઓટો પાસની દુકાન પણ ચલાવી હતી, પણ આમાં એટલું બધું બેનિફિટ નહોતું। પણ પહેલાં અમારા બાપદાદાઓ ખેતી તો કરતા જ હતા, પણ ચીલા ચાલુ ખેતી કરતા, છૂટું પિયત હતું ને આ બધું હતું। પણ પછી અમે શરૂઆત કરીને ત્યારથી જ અમે કંઈક નવું કરીએ, યુવાનોને કંઈક નવું આપીએ એવી ઈચ્છાથી અમે શરૂઆત કરી હતી। 2012-13માં મલ્ચિંગનો ઉપયોગ કરીને ચોળીની ખેતી કરી હતી અને ચોળીના લગભગ 3-4 વર્ષમાં ખૂબ સારી સફળતા મળી હતી, જેના કારણે બધા ભાઈ અમને ચોળીવાળા ભાઈ તરીકે ઓળખતા હતા। અને 2017માં ગુજરાત સરકારે બેસ્ટ ઇનોવેટિવ ફાર્મર એવોર્ડ આપી દીધો હતો। એના પછી મારા સમાજમાં બધી વાતે મને ખૂબ માન સન્માન મળ્યું અને બધા ચોળીવાળા ભાઈ તરીકે ઓળખતા હતા। તો એવા સમયે એક કંપનીના માલિકે કહ્યું, કન્વરજીભાઈ, તમને બધા ચોળીવાળા ભાઈ તરીકે ઓળખે તો તમારો એક પેકેટ માટે ફોટો છાપી દઈએ। તો ફોટો છાપ્યો એટલે એમની ચોળીનું વેચાણ 3 ગણું થઈ ગયું અને આપણે ખેડૂતમાંથી સેલિબ્રિટી બની ગયા અને ઇન્ડિયા રેકોર્ડ બુક મને સ્થાન મળ્યું 15મા પેજ ઉપર, સેલિબ્રિટી, ભારતના પ્રથમ ખેડૂત સેલિબ્રિટી તરીકે એનું બિરુદ મળ્યું। કારણ કે ભારતમાં આજ દિવસ સુધી રૂપાળા લોકો એડવર્ટાઈઝ કરતા હતા, હિરોઈન કરતા, ક્રિકેટરો કરતા હતા, પણ ખેડૂત સાહેબ કોઈ જ એડવર્ટાઈઝ નહોતો કરતો અને એવું પહેલો ખેડૂત ભારતનો જે એડવર્ટાઈઝ કરી શકતો હતો। એમ કરતાં કરતાં આજે ઘણું માન સન્માન મળ્યું। ઘણા બધા રાજ્ય સરકારના 5 વખત એવોર્ડથી સન્માનિત થયો છું। ગયા વર્ષે જ હમણાં એવોર્ડ મળ્યો હતો 51,000 રોકડ પ્રાઇઝવાળો અને ખૂબ એમ કે માન સન્માન મળ્યું। ઘણી જગ્યાએ સ્ટેજ ઉપર મને સ્થાન મળ્યું હતું અને ઘણી જગ્યાએ મેં રિબીનો પણ કાપી છે। તો મને જોવા જઈએ તો ખેડૂત હોવાનો ગર્વ અનુભવું છું। પદ અને પૈસા બંને મળ્યું છે, એટલે ખરેખર હું તો દરેક ખેડૂતોને આહવાન કરું છું કે તમે પણ હવે ચીલા ચાલુ ખેતી છોડી ટપક અને મલ્ચિંગનો ઉપયોગ કરો। મારી જેમ ખાલી મેનેજમેન્ટ કરો। તમારે આપણા ગંઢિયા હાર્ડવર્ક કરતા હતા, હવે તમારે સ્માર્ટ વર્ક કરવાનું છે, તો માટે સ્માર્ટ વર્ક કરી અને તમારી આવક બમણી કરો। આવનાર સમય ખેતીમાં શ્રેષ્ઠ આવવાનો છે, કારણ કે આજે બધા જ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે મારો છોકરો મોટો થઈને શિક્ષક બને, મારો છોકરો મોટો થઈને ડૉક્ટર બને, કોઈ કહે છે મારો છોકરો મોટો થઈને ગમે તે બિઝનેસ કરે, પણ સાહેબ ખેડૂત બનવા કોઈ તૈયાર નથી। તો તમે આ આધુનિક યુગની અંદર અનાજ કોઈ દિવસ કોમ્પ્યુટરમાં ઉગવાનું નથી, માટે તમે આવનાર સમય એવો આવશે જો આવું આવું બધા વિચારશે તો અનાજ ખાવાના ફોફા પડવાના છે। માટે ખેતી કોઈ છોડશો નહીં, ખેતીનો સમય સારો આવી રહ્યો છે અને 2030 આવતા ઉત્તમ ખેતી, મધ્યમ વેપારને કનિષ્ઠ નોકરી આપણે પુરવાર કરી બતાવવાની છે। તો યુવાનો દરેકને આહવાન કરું છું
કે તમે પણ અમારા જેવા સારા ખેડૂતની મુલાકાત લો, વૈજ્ઞાનિકોની મુલાકાત લો અને સારી ખેતી કરો અને ખૂબ સારું બેનિફિટ મળે છે. પણ જેમ દુકાનદાર 8 કલાક એની દુકાનમાં હાજરી આપે એમ તમારે 8 કલાક ખેતીમાં હાજરી આપવી પડશે. એ પણ ધરતી માતાને પાય લાગીને શટર ઊંચું કરે એમ તમારે પણ ધરતી માતાને પાય લાગીને ખેતરમાં એન્ટર થવું પડશે. ખેતી હેત અને પ્રેમથી કરવી પડશે. તો 100% સાહેબ તમારી આવક બમણી થશે. આપ સૌનો પણ હું આભાર માનું છું. અને મારા વિડીયો આજે જેમ સોશિયલ મીડિયામાં તમે બહુ વાયરલ કર્યા છે એમ આ ચેનલમાં પણ બહુ વાયરલ કરજો. આ એક ખેડૂતને આનું તમે જોશે અને ખેતી સુધરશે તો એનું તમને પુણ્ય મળશે. અને બસ આપણે એક જ પુરવાર કરી બતાવવાનું છે કે ગુજરાતના ખેડૂતને સુખી સમૃદ્ધ બનાવવાના છે. જય જવાન જય કિસાન. હવે તમને થોડું બીજું પૂછ્યું કે તમે ડાયરેક્ટ જિલ્લા ચાલુ ખેતીથી આરી ખેતીની અંદર બદલાવ કર્યો, તમે ચોળી વાવવાનું ચાલુ કર્યું, તેમાં તમને અનુભવ કેવી રીતે મળ્યો કે કોઈનો આઈડિયા તમે આ ચાલુ કર્યું? ના, સૌ પ્રથમ મેં યુટ્યુબમાં જોયું હતું ભાઈ ગ્રો કવર કરી વ્હાઇટ કાપડ આવે છે અને ગ્રો કવર મલ્ચિંગ ઉપર માર્યું હતું અને શિયાળે ઓફ સિઝનનો ક્રોપ કર્યો હતો. એવા સમયે અમારા ડીસા કેવીકેના વૈજ્ઞાનિકો મારી સાથે હતા. એ એગ્રીકલ્ચર ટેકનિકલ મેનેજમેન્ટના અધિકારીઓ પણ મારી સાથે હતા અને દાંતીવાડા યુનિવર્સિટીમાં મને ખૂબ સારો સપોર્ટ મળ્યો છે. વિજ્ઞાન અને મહેનત બંનેનો સંગમ થયો. ઘણા લોકો મારો વિરોધ પણ કરતા હતા કે ભાઈ આ બધું ખોટું હોઈ શકે, એક વીઘામાંથી આટલું બધું પ્રોડક્શન ના હોઈ શકે. પણ સાહેબ ચોળીના ભાવ 2000 રૂપિયા કિલો જતી હતી, જેના કારણે મેં વિચાર્યું કે ભાઈ મારી આવક તો વીઘામાંથી સારી એવી થાય છે, પણ ગુજરાતના ખેડૂતોને આ રીતે આવક થાય એના માટે મેં પ્રયત્ન કર્યા. ખૂબ સ્ટ્રગલ પણ કરી છે. ઘણા લોકોના મહેનતોના પણ સાંભળ્યા છે. એક સમય મારો એવો હતો, ખરાબ પરિસ્થિતિ મારી, કે મેં બટાકામાં મોટું નુકસાન કર્યું હતું તો જમીન ગીરવે મૂકી દીધી હતી, સાધનો બધા વેચી માર્યા હતા અને સાહેબ શૂન્યમાંથી સર્જન કર્યું છે. એટલે આજે મને ક્યારેય ઘમંડ તો આવે એમ છે જ નહીં. અને હજુ પણ ઘણા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. એટલા માટે આ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. ઇન્સ્ટાગ્રામમાં બહુ સારો મને ફોલોવર મળ્યા છે. મારી બંને આઈડીઓ બહુ સારી ચાલે છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ બધાએ પુરવાર કરી બતાવ્યું છે. ઘણા લોકો અંગ પ્રદર્શન કરતા હતા છતાંય ફેમસ નતા થતા, તો મારા જેવા ખેડૂતને ફેમસ કર્યો છે. તો એવા પણ ચાહકોનો હું ખૂબ ખૂબ ફરીવાર આભાર માનું છું. અને ભાઈએ પણ જે ક્વેશ્ચન હશે એના દરેકને હું મારો નંબર પણ નીચે નાખી દેશે. ભાઈ કોઈને પણ કોઈ પ્રશ્ન હોય, નવી વાવણી કરવી હોય તો આ ચેનલના માધ્યમથી જે આ લોકો નંબર નાખશે એમાં તમે પણ મને ફોન કરી શકો છો. કન્વરજી, બીજું એક આપણે જણાવ્યું કે આપણે અહીંયા દોતીવાડા યુનિવર્સિટી છે, તો કોઈ પણ ખેડૂત હોય અત્યારે અને ખેતીની અંદર ફેરબદલ કરીને આવી રીતે ઉત્તમ ખેતી કરવી હોય તો તમારા જેવા એક પ્રગતિશીલ ખેડૂત હોય અથવા યુનિવર્સિટીનો પણ સંપર્ક કરવો અત્યારે જરૂરી. મારું એક કહેવત છે કે પૂનમું તમારે જો ભરવી હોય ને ભરો, 11 જો ભરવી હોય ને ભરો, પણ અમાવાસના દિવસે કાં તો યુનિવર્સિટીની મુલાકાત લો, કાં તો ગુજરાતમાં ઘણા બધા મારા જેવા સારા ખેડૂતો છે એમની અવશ્ય મુલાકાત લો. દુનિયા જોશો તો તમને ખબર પડશે. અને એક આપણે આત્મા દ્વારા તમને ઘણા બધા પ્રવાસ પણ કરવામાં આવે છે. ગુજરાતનો પ્રવાસ થાય છે અને ગુજરાત બહારના પ્રવાસો પણ ફ્રીમાં થતા હોય છે. તો તમે આ રીતે પ્રવાસો કરો. ખૂબ શિબિરો પણ થતી હોય છે ખેડૂતોની. શિબિરોમાં જાઓ અને ખૂબ એમ કે ઘણા બધા તમને મોટિવેટ કરવા માટે પણ ખેડૂતો આજે તૈયાર છે. માટે તમે જો બહારની દુનિયા જોશો, બીજા ખેડૂતોની ખેતી જોવા જશો તો જ તમને નવું જાણવા મળશે. વિજ્ઞાન અને મહેનતનો સંગમ થશે તો જ તમે ખેતીમાં સારી સફળતા મેળવી શકશો. બીજું દરેક ખાસ મિત્રોને જ જણાવું છું કે દરેકને એવું છે કે કન્વરજી વિડીયા બનાવે છે, ખેતરમાં ઉભા રહીને વિડીયા બનાવતા હોય, ખાલી વાતો કરતા હશે. મિત્રો આજે કન્વરજી જોડે જે સાંભળવું છે કે તે સવારે કેટલા વાગે અહીંયા ખેતરની અંદર આવ્યા છે, અત્યારે મજૂર પણ આવે સામે કામ કરી રહ્યા છે અને કેટલા વાગે કામ ચાલુ છે તે તમે જોઈ શકો છો. તેમના તો મોઢે થોડું સંભળાવું, કેટલા વાગે ચાલુ કર્યું સવારમાં કામ? હવે જો મારા આજે 42 ડિગ્રી તાપમાન છે અને આજે તારીખ મારા ખ્યાલથી 23 તારીખ છે અને 5મો મહિનો છે અને 2024ની સાલ છે. તો ખરેખર આજે અમે સવારે 5:30 વાગે ખેતરમાં આવું છું, 4:30 ઉઠું છું. પહેલાં પશુપાલનનું કામ પતાવ્યા પછી મારા મજૂર આવે છે 6 વાગે અને 6 થી 10 સુધી અમે કામ કરીએ છીએ. સવારે વહેલા મોર્નિંગમાં ઉઠી અને અમે લગભગ 4 કલાક સાંજે, 4 કલાક સવારે ગરમી વધારે હોવાના કારણે તો દરેક ખેડૂતોને હું વિનંતી કરું છું કે તમે પણ સવારે વહેલા ઉઠો સાહેબ. પથારીમાંથી વહેલા ઉઠશો તો જ સાહેબ તમે સફળતાના શિખરો સર કરી શકશો. બતાવો મારા લેબર, બતાવો મારા કેમેરામેન, બતાવો. જો આ પણ સાઈડ ફેરવજો તે મજૂર સામે દેખાઈ જાય. હા, હવે અમને ઘણું બધું માલ વીણી કાઢ્યો છે અને હવે એમનો ટાઈમ પતવાનો આરો છે. તો ખરેખર તમે પણ સવારે વહેલા ઉઠો આવી ગરમીમાં. અને બધાને એવું લાગે છે કન્વરજી વિડીયા બનાવે છે, પણ સાહેબ જુઓ તમે આજે અમે આટલી ગરમીમાં પણ કોઈ ભાગીદાર રાખતો નથી. ઓનલી ફોર લેબર પાસે જ કામ કરાવું છું. મારો પરિવાર, અમારા 5 સભ્યો પણ પરિવારની જેમ સાથે ને સાથે લાગ્યા રહે છે. એની આ સફળતા છે. એટલે ખરેખર તમે પણ જાતે કરશો એમાં બહુ મજા આવશે. હવે કન્વરજી આપણે ખાસ તમે પોતે બિયારણ તરીકે બનાવો, સાના બિયારણ બનાવો થોડું જણાવો ખેડૂતોને. હા, મારી દીકરી પિનલના નામ ઉપર મેં એક પિનલ સીડ કંપની બેઠી કરી છે. મારી પોતાની કંપની છે એનો હું માલિક છું
અને એમાં 8 પ્રકારના સીડ અમે લોન્ચ કર્યા છે. એમાં અમારી ચોળી તો બહુ ફેમસ છે. આ વખતે અમે 3000 કિલો ચોળી વેચી છે. આખા ગુજરાતમાં ચોળી બહુ ફેમસ ચાલી છે. અમે ભીંડામાં પણ આવી રહ્યા છીએ, કાકડી, દૂધી, કાળેંગા, બધેમાં અમે ધીરે ધીરે અમારી અલગ અલગ વેરાયટીઓ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. તો આપ સૌનો સારો પ્રતિસાદ પણ મળ્યો છે, આવકાર મળ્યો છે. અને આવનાર સમયમાં મને એવું દેખાય છે કે મારી કંપનીને તમે બધાએ વટવૃક્ષ બનાવશો અને મોટું નામ થશે. તો ઠાકોર સમાજની ગણ જોવા જઈએ તો પણ આ એક બનાસકાંઠાની પહેલી કંપની કહી શકાય. અને બહુ સારો દરેક સમાજે મને બહુ સારો આવકાર આપ્યો છે અને દરેક સમાજ મને આજે બહુ માન સન્માન આપી રહી છે. તો દરેક સમાજનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. દરેકને ખાસ કન્વર્જન એક જ વિનંતી કે તેમની ચોળી બતાવવાની કોશિશ કરી. આની અંદર તમે એને વોટર પાક કરેલો છે, તે વોટર પાકની થોડી માહિતી આપે અને તે બતાવે, થોડી ચોળીને આપણે બતાવીશું. કેમેરામેન થોડો નજીક કરો. અને જો આ ટેટી પડી છે અને એક હોલમાં ચોળી હતી અને એક હોલમાં સક્કર ટેટી હતી. આ જો, હા, આની અંદર 2 વાયલ છે. હા, અને આ ચોળી છે, ચોળી ઊભો છે. હા, અને આ વચ્ચે અમારી ટપક છે. આના દ્વારા પિયત થાય છે. અને આ જો બેટ પૂરતું જ ખાતર ભરવામાં આવે છે. આખા બેટમાં ખાતર પણ નથી ભરવા, આખા ખેતરને પિયત પણ નથી આપવામાં આવતું. જો આ સિસ્ટમ આવે તો પાણીની બચત થાય, ખાતરની બચત થાય ને જમીન પણ સુધરી શકે છે. તો દરેક ખેડૂતોને જુઓ, પહેલાં તો આપણા ગંઢિયાઓ એક સાથે 4 ધોન ભેગા વાવતા હતા. તો તમારે પણ હવે એક સાથે 3 4 ક્રોપ સાથે કરવા પડશે. અને ખેડાઈ ખર્ચ, જો અમે આ ચોળી સક્કર ટેટી ભેગી ચોળી વાવી, જેના કારણે અમારે બીજા 4 મહિના ખેડાઈ ખર્ચ બચી જશે. નાના ખેડૂતો ખેડાઈ ખર્ચમાં બહુ હેરાન થતા હોય છે. તો તમે પણ જો આ રીતે 2 3 પાક સાથે કરો તો ખેડાઈ ખર્ચ ઘટે છે. અને જુઓ, પહેલાં તો આપણા વડવાઓને કોઈ ખર્ચા નહોતા, એ તો એ ખરાબ આવતા હતા અને મજા કરતા હતા. પણ હવે તો આપણે તો રિચાર્જમાં પૂરા થઈ જવાના છે. ગેસનું રિચાર્જ, મોબાઈલનું રિચાર્જ, ટીવીનું રિચાર્જ, એટલે જો લાઇટનું રિચાર્જ પણ ટૂંક સમયમાં આવી રહ્યું છે. એટલે તમે જો મજૂરી નહીં કરો તો ભૂખે મરવાના દાડા આવશે. માટે એક જ મારું સૂત્ર છે કે મહેનત કરો ને મજા કરો, બસ. તો દરેકને કન્વર્જન આજ ખૂબ આપણે આભાર માનીએ. બહુ સરસ માહિતી આપી. વોટર પાર્કની ખેતીની અંદર જે અત્યારે તે કરી રહ્યા છે તે તમે પણ કરો. અને કદાચ તમારે કરવું હોય તેમની મુલાકાત લઈ, તે મુલાકાતમાં સમય આપીને તમને પણ થોડું નોલેજ આપવાની કોશિશ કરે છે. સોશિયલ મીડિયા દ્વારા તો કરે જ છે, પણ રૂબરૂમાં ઘણા ખેડૂતો મુલાકાત કરતા હોય છે અને તેમને ખરેખર દિલથી તે નોલેજ આપતા હોય છે. એટલે દરેક ખાસ વિનંતી તેમની પણ મુલાકાત કરે. અહીંયા શાકભાજી એમને અત્યારે રીંગણ અને ભીંડાનું કેટલું આવેલું છે? શાકભાજી રીંગણ અને ભીંડાનો અંતર, આપણે રીંગણ અને તરબૂચનો આંતરપાક હતો. અને એક બાજુમાં ટેટી અને ભીંડાનો આંતરપાક છે. બીજા અમારા થરા ખાતે એક બોર છે, ત્યાં પણ આંતરપાક લગાવેલા છે, 2 3 પાક. અને અહીંયા હજુ ઘણા બધા નવા પાક કરવાના છે. અને મારે એક જ સપનું છે કે મારી તો આવક મેં બમણી કરી, પણ મારા ગુજરાતની આવક સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક ખેડૂતની આવક બમણી થાય, આત્મહત્યા કરતા ખેડૂતો બંધ થાય. ઘણા ખેડૂતો ખેતી કરતા હોય યુવાનો, તો એમની સગાઈ થતી નથી. તો એવા લોકોને પણ એક મોટિવેટ મળે અને ખેતી કરીને પણ જો આત્મનિર્ભર બની શકાય છે, ખેતી કરીને પણ સારી ગાડીમાં ફરી શકાય છે. માટે આ એક જ ઉદ્દેશ છે મારો કે યુવાનો ખેતી તરફ વળે અને સારી આવક મેળવે. તો કન્વર્જીનો ખૂબ આભાર માનીએ છીએ. હવે કારણ કે એમને બહુ કામ છે, આપણે લોબી વાતો નહીં કરીએ. ફરી કદાચ ટાઈમ મળશે, નેક્સ્ટ ટાઈમ પણ મળીશું. તો દરેક ખાસ વિનંતી, વિડીયો ખૂબ શેર કરજો, ઘણા ખેડૂતો સુધી પહોંચે, ઘણા યુવાનો સુધી પહોંચે, કે તેમને અહીં મોટિવેશન મળે. અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું. ત્યાં સુધી દરેકને જય દ્વારકાધીશ.